શહેરના પાંડેસરા બાટલીબોય પ્રેમનગર ખાતેની એક ઘટના સામે આવી છે, જ્યાં સુરત નવસારી જાહેર રોડ પર ગતરોજ ઓઇલ ઢોળાયું હતું. એક સાથે 4 થી 5 બાઇક સ્લીપ થઈ ગઈ હતી. એક દંપતીની બાઇક સ્લીપ થઈ જતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ 108ને બોલાવી મહિલાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફાયરમાં જાણ કરી રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયરે પાણીનો મારો ચલાવી રોડને સાફ કર્યો હતો. શહેરમાં ઘણીવાર કોઈ કારણોસર વાહનોમાંથી ઓઇલ ઢોળાવાના બનાવ બને છે, જેના કારણે વાહન ચાલકો સ્લીપ થાય છે અને તેમને ગંભીર ઇજાઓ પહોંચે છે. અને આવી જ રીતે કોઈ વાહનમાંથી જાહેર માર્ગ પર ઓઇલ ઢોળાય અને ત્યારબાદ ત્યાંથી પસાર થઈ રહેલ અનેક દ્વિચક્રી વાહન ચાલકો આ ઓઇલના કારણે સ્લીપ થાય છે, જેમાં તેઓને પડવાના કારણે ગંભીર ઇજાઓ પણ પહોંચતી હોય છે. ત્યારે સુરત શહેરમાં પણ પાંડેસરા બાટલીબોય પ્રેમનગર ખાતેની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સુરત નવસારી જાહેર રોડ પર ગત રોજ ઓઇલ ઢોળાયું હતું, જેથી એક સાથે 4 થી 5 બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં એક દંપતીની બાઇક પણ સ્લીપ થઈ જતા જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસે 108ને જાણ કરી હતી, જેથી 108 ઘટના સ્થળ પર આવી હતી અને મહિલાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તો ફાયરમાં જાણ કરતા રોડને બંધ કરી દેવામાં આવ્યો છે અને ફાયરે પાણીનો મારો ચલાવી રોડને સાફ કરવાની તજવીજ હાથ ધરી હતી.